તો સેન્સ પ્રક્રિયા પહેલા સીઆર પાટીલની મહત્વની બેઠક, તમામ મહાનગરોના મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનો સાથે બેઠક, ભાજપ કાર્યાલય કમલમમાં મળશે મહત્વની બેઠક. પોલિસી મેટર ડિસ્કશન અંતર્ગત મહાનગરપાલિકાના હોદ્દેદારો સાથેની આ બેઠક કમલમ કાર્યાલય ખાતે સીઆર પાટીલની અધ્યક્ષતામાં આ બેઠક મળશે. પોલિસી મેટર ડિસ્કશન અંતર્ગત મહાનગરપાલિકાના હોદ્દેદારો સાથેની આ બેઠક, જેમાં મહાનગરપાલિકાના મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, પૂર્વ મેયરો અને સ્ટેન્ડિંગ કમિટીના હાલના ચેરમેનો હાજર રહેશે. લોકસભાની ચૂંટણી પહેલા મહાનગરોના હોદ્દેદારો સાથે પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ ચર્ચા કરશે. રણનીતિ અંગેની, પોલિસી મેટર ડિસ્કશન અંગેની આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. કમલમ કાર્યાલય ખાતે સીઆર પાટીલની અધ્યક્ષતામાં આ મહત્વની બેઠક, જેમાં તમામ મહાનગરોના મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હાજર રહેશે. આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ. જી હિરેન. જો કમલમ ખાતે પૂનમમાં બેઠક શરૂ થઈ છે. ભારતીય જનતા પાર્ટીના ગુજરાત અધ્યક્ષ સીઆર પાટીલની અધ્યક્ષતામાં બેઠક મળી રહી છે, જેની અંદર રાજ્યના 8 મહાનગરપાલિકાના મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, પૂર્વ મેયર અને પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેનને બોલાવવામાં આવ્યા છે. મહત્વપૂર્ણ બાબત છે કે પોલિસી મેટર ડિસ્કશન અંતર્ગત આજે અહીંયા ચર્ચા થવાની છે. પરંતુ સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે અગાઉની લોકસભાની ચૂંટણી એટલે કે 2019 અને ત્યારબાદ આવેલી વિધાનસભાની ચૂંટણી સમયે જે કંઈ ઘોષણાપત્રની અંદર વાયદાઓ આપ્યા હતા ભારતીય જનતા પાર્ટીએ, તે કામો અત્યારે કઈ પોઝિશનમાં છે, એટલે કે તેનું સ્ટેટસ શું છે અને એ કાર્ય પૂર્ણ થઈ ગયા છે તો એ કેટલા સમયગાળામાં પૂરા થયા છે, આ તમામ બાબતોની વિગત મેળવવામાં આવશે. આ ઉપરાંત જે લોકસભાની ચૂંટણીને લઈ અને પ્રચાર થવાનો છે, તો 8 મહાનગરો કે જે ભારતીય જનતા પાર્ટીને વર્ષોથી ત્યાંથી વોટ મળે છે, પરંતુ આ વખતે જે 5 લાખની લીડ માટેનો એક સંકલ્પ જાહેર કરવામાં આવ્યો છે, તો એ સંકલ્પ સિદ્ધ થાય એ માટે વધુમાં વધારે પ્રયાસ ભારતીય જનતા પાર્ટી શહેરી વિસ્તારમાં જ કરવા માંગે છે. અને એટલા માટે થઈ અને અત્યારે કી પોસ્ટ ઉપર જેટલા લોકો મહાનગરપાલિકાની અંદર છે, એટલે કે મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના મેયર, આ ઉપરાંત આ ટર્મ હમણાં જ પૂર્ણ થઈ છે અને નવા મેયર અને નવા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હમણાં જ આવ્યા છે, તો તેમને પણ બોલાવવામાં આવ્યા છે. પૂર્વ મેયર, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વધારે ફોકસ શહેરી વિસ્તારમાં થઈ શકે અને શહેરી વિસ્તારના મતદારો સમક્ષ જે વાત મૂકવામાં આવે એ ચોક્કસપણે વાત મૂકી શકાય, એ માટે આ મીટિંગ છે. હિરેન, આભાર આપનો તમામ માહિતી બદલ. પોલિસી મેટર ડિસ્કશન અંતર્ગત મહાનગરપાલિકાના હોદ્દેદારો સાથે સીઆર પાટીલની બેઠક શરૂ થઈ ચૂકી છે. આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. ભાજપ કાર્યાલય કમલમમાં આ મહત્વની બેઠક શરૂ થઈ ચૂકી છે. સીઆર પાટીલની અધ્યક્ષતામાં મળી રહી છે આ બેઠક, જેમાં પોલિસી મેટર ડિસ્કશન કરવામાં આવશે. લોકસભાની ચૂંટણી અંતર્ગત આ તમામ પ્રક્રિયાઓ ચાલુ થઈ ચૂકી છે. બીજેપીએ પૂરી તૈયારીઓ સાથે ચૂંટણી લડવાની તૈયારી બતાવી દીધી છે. જે બેઠક છે તેમાં મહાનગરોના મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનો, પૂર્વ ચેરમેનો પણ આ બેઠકમાં હાજર છે. ભાજપ કાર્યાલય કમલમમાં આ બેઠક શરૂ થઈ ચૂકી છે, જેમાં પોલિસી મેટર ડિસ્કશન કરવામાં આવી રહી છે.